જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું ફરાળી સુખડી. તો ચાલો બનાવીએ. આપણે ફરાળી સુખડી બનાવવા માટે મેં રાજગરાનો લોટ, ફરાળી લોટ, ઝીણું કશ કરેલું ટોપરું લીધું છે, ઘી અને બદામના ટુકડા લીધા છે અને ગોળ લીધો છે. હવે આપણે લોટને શેકી લેશું ઘીમાં. હવે આપણે કઢાઈ લઈ લીધી છે, એમાં આપણે ઘી નાખશું. આપણે 1 ચમચા જેટલું ઘી નાખશું અને ઘીને ગરમ થવા દેશું. આપણે ઘી ગરમ થઈ ગયું છે. આપણે ફરાળી લોટ અને રાજગરાનો લોટ લીધો છે, એ આપણે ઘીમાં શેકવાનો છે અને મેં 2 લોટ ચાળીને જ લીધા છે. ધીમે ગેસે શેકી લેશું. હવે આપણે ધીમા ગેસે શેકવાનું છે. એકદમ ફૂલી જાય અને ગોલ્ડન બ્રાઉન થઈ જાય એવો આપણે જરૂર પડશે તો પાછું આપણે ઘી નાખશું. આમાં આપણે જામેલું ઘી નાખશું. જામેલું છે એમાં સરસ ઓગળી જાય. એવી રીતે આપણે 5 મિનિટ જેટલું શેકશું એટલે એકદમ સરસ શેકાઈ જાય. જેમ આપણે શેકાય એમ ઘી છૂટું પડતું જાય. જરૂર પડશે તો પાછું આપણે ઘી નાખશું. એકદમ ગોલ્ડન બ્રાઉન થાય, દાણેદાર થઈ જાય ત્યાં સુધી આપણે શેકવાનું છે. અને આપણે પાક લઈને બનાવવાની સુખડી. આપણે લોટ નહીં શેકાતા કમસે કમ 7 થી 8 મિનિટ જેવું થઈ જાય અને ધીમા ગેસે જ આપણે શેકવાનું છે. ફૂલ ગેસ રાખશો તો નીચે બેસી જાય અને સ્વાદ પણ બદલાઈ જાય. આપણે ચોખ્ખા ઘીમાં બનાવેલું છે એટલે તમે 15-20 દિવસ સુધી સ્ટોર કરીને પણ રાખી શકશો. ને એકદમ ફૂલીનો લોટ તૈયાર થઈ જાય ત્યાં સુધી આપણે શેકવાનું છે. અત્યારે ઘી ઓછું લાગશે પણ જેમ જેમ લોટ શેકાય એમ ઘી છૂટું પડતું જાય. આવી રીતે આપણે શેકી લેશું. નીચે બેસે નહીં એનું આપણે ધ્યાન રાખશું. હવે આપણે 7 થી 8 મિનિટ જેવું થઈ ગયું છે શેકાતા અને જોઈ શકો છો એકદમ દાણેદાર આપણો થઈ ગયું છે લોટ. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આપણે ગોળ લીધો તો ઝીણો ઝીણો વાતરેલો એ નાખી દઈશું. ગેસ બંધ કરીને પછી જ ગોળ નાખવાનો છે, નકર પાક આકરો આવી જાય. અને મિક્સ કરી લેશું. એકદમ સરસ બનીને તૈયાર થાય છે. લોટ ગરમ ગરમ હોય ત્યાં જ આપણે ગોળ નાખી દેવાનો છે. પછી આપણે ગેસ ચાલુ કરવાનો જ નથી. એમાં જ આપણે બધું મિક્સ થઈ જાય. જોઈ શકો છો એકદમ ગોળ નાખતી જાવ છું એકદમ સરસ ભેગું થતું જાય છે અને કઠણ પણ થતું જાય છે. લોહીયામાંથી પણ છૂટું પડતું જાય છે. આપણે ડીશમાં પહેલા જ ઘી લગાવી લીધું હતું. હવે આપણે નાખી દઈશું એમાં. ઘી પણ સરસ છૂટું પડી જાય. સેટ કરી લેશું ડીશમાં. આપણે થાળીમાં સેટ કરી લીધું છે. હવે આપણે બદામ લીધી હતી એ નાખશું. આપણે ઝીણું ટોપરું લીધું હતું એ પણ નાખી દઈશું. થોડીક વાર પછી કટ લગાવી લેશું. થોડીક વાર માટે આપણે ઠરવા દેશું. આપણે થોડીક વાર થઈ ગઈ છે. હવે આપણે કટ લગાવી લેશું. આપણે ઠરી ગઈ છે. હવે આપણે ચેક કરી લેશું. એકદમ મસ્ત અને સોફ્ટ બનીને તૈયાર થઈ છે. જોઈ શકો છો એકદમ પોચી રૂ જેવી બનીને તૈયાર થઈ છે. આપણે એકદમ સોફ્ટ અને પોચી સુખડી ફરાળી બનીને તૈયાર થઈ ગઈ છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.